નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ભક્તિ સત્સંગ પર। આજે આપણે જોઈશું કે હનુમાન ચાલીસા કેમ દરરોજ બોલવી જોઈએ, તેના મુખ્ય કારણો શું છે। તો હનુમાન ચાલીસાનું દરરોજ પઠન કરવા પાછળ માત્ર ધાર્મિક જ નહીં પણ ઊંડા વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક કારણો પણ રહેલા છે। હનુમાન ચાલીસા એ માનસિક શાંતિ અને ડરથી મુક્તિ આપે છે। આજના ભાગદોડ ભર્યા જીવનમાં તણાવ અને અજ્ઞાત ભય સામાન્ય છે। ચાલીસાની પંક્તિ, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, મનમાંથી નકારાત્મક વિચારો અને ડરને દૂર કરી આત્મવિશ્વાસ વધારે છે। 2. એકાગ્રતામાં વધારો કરે છે। હનુમાન ચાલીસાના શબ્દો અને તેના લયબદ્ધ ઉચ્ચારણથી મગજની એકાગ્રતા વધે છે। વિદ્યાર્થીઓ અને કામ કરતા લોકો માટે દરરોજ સવારે આનું પઠન કરવાથી યાદશક્તિ અને કામમાં ફોકસ વધે છે। 3. નકારાત્મક ઉર્જાનો નાશ। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ હનુમાન ચાલીસા બોલાતી હોય ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી। તે ઘરના વાતાવરણને પવિત્ર અને સકારાત્મક બનાવે છે। 4. શારીરિક અને માનસિક શક્તિ। નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા। આ પંક્તિ મુજબ શ્રદ્ધાપૂર્વક પઠન કરવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે। તે વ્યક્તિને શક્તિશાળી અને ઉર્જાવાન અનુભવ કરાવે છે। 5. સફળતાના માર્ગ ખુલે છે। હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા માનવામાં આવે છે। દરરોજ પાઠ કરવાથી વ્યક્તિમાં કાર્ય કરવાની કુશળતા અને બુદ્ધિ વધે છે, જે તેને કરિયર અને વ્યવસાયમાં સફળતા અપાવે છે। હનુમાન ચાલીસા માત્ર એક સ્ત્રોત નથી પણ તે જીવન જીવવાની કળા અને સફળતાનું વિજ્ઞાન છે। ગોસ્વામી તુલસીદાસજીએ 40 ચોપાઈઓમાં ગૂઢ રહસ્યો છુપાવ્યા છે જે મનુષ્યને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે। અહીં હનુમાન ચાલીસાના કેટલાક મુખ્ય રહસ્યો અને તેનો અર્થ છે। ગુરુનું મહત્વ। શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી। રહસ્ય। અહીં તુલસીદાસજીએ કહે છે કે પોતાના મનરૂપી અરીસાને સાફ કરવા માટે ગુરુના ચરણોની ધૂળ જોઈએ, જેનો અર્થ છે કે જીવનમાં અહંકાર ઓગાળવો હોય અને સાચી દ્રષ્ટિ મેળવવી હોય તો વિનમ્રતા અનિવાર્ય છે। 2. લક્ષ્ય પ્રત્યે સમર્પણ। રામદૂત અતુલિત બલ ધામા। હનુમાનજી પાસે અતુલિત એટલે કે જેની તુલના ન થઈ શકે તેવું બળ છે, છતાં તેઓ પોતાની ઓળખ રામદૂત તરીકે આપે છે। આ શીખવે છે કે તમે ગમે તેટલી સિદ્ધિ મળે પણ હંમેશા તમારા કાર્ય અને હેતુ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ। 3. ચતુર અને જ્ઞાની બનવું। વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબેકો આતુર। સફળ થવા માટે માત્ર જ્ઞાની હોવું પૂરતું નથી પણ ચાતુર હોવું પણ જરૂરી છે। હનુમાનજી પરિસ્થિતિ મુજબ પોતાનું રૂપ બદલી શકતા હતા, જે આપણને બદલાતા સમય સાથે અનુકૂળ સાધવાનું રહસ્ય સમજાવે છે। 4. સંકટમાંથી મુક્તિનો માર્ગ। સંકટ તે હનુમાન છુડાવે, મન ક્રમ બચન જો ધ્યાન જો લાવે। મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે માત્ર પ્રાર્થના પૂરતી નથી પણ તમારા મનના વિચારો, કર્મ અને વાણી આ ત્રણેય એક દિશામાં હોવા જોઈએ। જો તમે વિચારો છો કંઈક અલગ અને કરો છો કંઈક અલગ તો સંકટ દૂર થતું નથી। 5. અષ્ટસિદ્ધિ અને નવનિધિ। અષ્ટસિદ્ધિનો નિધિ કે દાતા। હનુમાનજી પાસે અણિમા, મહિમા જેવી 8 સિદ્ધિઓ છે। આ રહસ્ય એ છે કે શિસ્તબદ્ધ જીવન અને ભક્તિ દ્વારા માણસ પોતાની છુપાયેલી શક્તિઓને જાગૃત કરી શકે છે અને ભૌતિક તેમજ આધ્યાત્મિક બંને પ્રકારની સંપત્તિ મેળવી શકે છે। 6.
भय पर विजय, सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। જ્યારે તમે ઉચ્ચ શક્તિ પર વિશ્વાસ મૂકો છો ત્યારે તમારા અર્ધ જાગ્રત મનમાંથી ડર દૂર થઈ જાય છે. મનોવૈજ્ઞાનિક મુજબ નિર્ભય મન જ શ્રેષ્ઠ પરિણામો આપી શકે છે. તો હનુમાન ચાલીસાનું રહસ્ય એ છે કે તે વ્યક્તિને સેવકમાંથી સ્વામી બનવાની યાત્રા કરાવે છે. તે શીખવે છે કે શક્તિનો ઉપયોગ અહંકાર માટે નહીં પણ સેવા માટે કરવો જોઈએ. જય શ્રી રામ.